હેલો મિત્રો, જય માતાજી. બધા કેમ છો? મજામાં જઈશો તો સ્વાગત છે તમારું બધાનું અમારા નવા એક બ્લોગમાં. તો આજે તો હું બનાવું છું મોમોસ. આ રોજ મારો વારો કાઢે જ, મેં તો આનો વારો કાઢું. આજે ને બેહાડા કોબીસ જો મેં કીધું નાસ્તો બનાવી દે કાઈ તો એને મને કોબી મોરો બેહાર દીધો. ઈ કે લાવ હું બ્લોગ બનાવું. તો બ્લોગ હું બનાવું, તમે શાક મોરા જાય ને પાણી બનાવ. આજે અમે એમ શરૂઆત કરી, રોજ મોબાઈલ લઈને બસ આમ કર્યા રાખે. અને હું બ્લોગ બનાવું એમ કે, અને મારે બધું રાંધવાનું, એને ખવડાવવાનું. એટલે આજ કીધું તમે મોરો ને હું ખવડાવીશ, પછી રાંધીને તમે. એટલે આજે હે ને અમે મોમોસ બનાવી, તો એને મને કીધું મેં કીધું મોમોસ બનાવી દે. તો કે તો કોબીસ મોર દે પેલા. હવે આજ કોબીસ મોરો મને બેહાયો હે. એ નથી મોરવાનું, તો ઓમાં ખમણવાનું છે. જો આલ્યો એ નથી ખબર. આલ્યો બીજામાં મને આવડતી નથી કઈ. આલ્યો લાવો કરે નહીં હવે કેમ આમ મોમો બનાવતા નથી આવડતું. તો ઓલું મેં મોટા મોટા કટકા કરી નાખી એનું કરવાનું હોય. હવે એને કાઢી નાખવાનું. આપણે આવું ખમણવાનું હોય એટલે આપણે ખબર કાંઈ ન હોય. હમણાં ફટાફટ જો મોમોસમાં શું શું જોઈએ? અને ઈ ડુંગળી અને મરચા ને કોબીસ, ઈ જેને જે પસંદ. આદુ પછી ખમણી નાખો મસાલામાં. જો કોઈને પસંદ હોય તો નાખીએ, કે નકર નહીં. પછી આ મરચા મરચા અમને ઈ મરચા ભાવે એટલે અમે આ ખાઈ. શિમલા મરચા, હા, આ મોરા હોય એટલે અમને ઈ ભાવે. છોકરા નો ખાય કે એટલે નકર આમાં શિમલા મરચા યુઝ કરવાના. કેવી જો મસ્ત ઝીણી ઝીણી થઈ ગઈ. અને આ ખમણી નાખો એટલે ઝીણી થઈ જાય. મોમોસ માં થોડી ખમણવી પડે, નકર મોટું રહી જાય ને તો ન સારું લાગે. તો આવી ગયો આજ મોમો બનાવી લે. મોમોસ તો કોબી મને મોરાવે છે. ખમણી થાકી ગઈ. ભાઈ નિશાળે ગયા તા સ્કૂલે. હાલો બે કામ કરવા માંડો ફટાફટ. પાંદડા નાખવાના કે નહીં? ના, બહુ ન નાખતા, થોડા થોડા પાંદડા નાખો. જરી જરી ના. બહુ હાવ એટલે હાવ ઝીણા ઝીણા કાપવાના. આને આ ફુદીનો અમે ઘરે વાવ્યો છે. જો ફુદીનો તો ઘરનો છે, તાજ એકદમ તાજો ને ફ્રેશ. જે ખાવો હોય ને તે તોડી લેવા. મરચા, હવે મરચાનો વારો લીધો હે. એમ તો તે ડુંગળી આ જો આ આંખુમાં પાણી કાઢ નાખ્યા. ડુંગળી તીખી આવી ગઈ થોડા. જો આપણે આ બધો મસાલો તો બધો કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે આમાં શું નાખવાનું? હવે મીઠું નાખવાનું. એટલે આ જે કોબીસ ને બધું જે પાણી હોય ને અંદર, એ બધું પાણી મૂકી દઈએ. થોડુંક મીઠું નાખી દે ને, પછી થોડીક વાર મિક્સ કરી નાખવાનું. ગાજર કે કોઈ બી વસ્તુ જે ભાવે ને આપણે, બકાલું શાકભાજી, એ બધું આમાં એડ કરી શકીએ. હું તો કોબીસ ને બસ ડુંગળીના જ બનાવું અને મરચા નાખું. તો મોમોસ બનાવતા જો ચા હાથમાં આવી જાય. આપણે ચાના શોખીન છે. ચા વિના મને ચેન ન પડે. નારાયણ સ્વામીનું ભજન છે ને, ચા વિના આપને હાવ ન ભાવે. અને આ મને ચા બનાવી ન દે કઈ. કેટલી વાર પીવાના હોય? ચા તો જોઈ કા આ બધાને પૂછે, અમુક અમુક આમાં ચાના બંધાણી છે, ખબર છે ચા કેટલી મહત્વ છે ને. ખાધા વગર હાલે, પણ આપણે ચા વગર ન હાલે. પાછું આપણે કામ એવું રહ્યું કે ચા વગર તો હાવ ન હાલે. એક બાજુ મારે કામ ચાલુ છે, બાજુમાં જે આજે મકાનનું કામ રાખેલું છે મારે, એટલે અહીંયા કામ ચાલુ, એટલે ટાઈમ મળે એટલે ઘરે આવતો રહો. આમાં હવે પાણી છોડી દીધું છે. યાર મોંઘું કરે. જાય તો આમ જો હાવ કેવું થઈ ગયું મસ્ત. તો હવે જો આ મોમોસ ને આપણે વઘાર દેવાનો છે. શું નાખે તમે? તેલ. કેટલું નાખ્યું તેલ? 1 ચમચી 2 ચમચી જેટલું નાખ્યું. 2 ચમચી. આપણે તો ઓલા પાવરા છે ને એટલે અડધો ચમચો એમાં થાય. 1 ચમચો ચમચી 2 ચમચી જેવું, 2 થી 3 ચમચી જેવું તેલ થાય. એટલે આ કોબીજ છે આપણી હતી કેટલી 1.5 કિલો હતી. હા 1.5 કિલો કોબીજ હતી, તો અંદાજે 2 થી 3 ચમચી
અથવા પછી તમને સારું લાગે તો વધારે તમે નાખી શકો. હા આ રાઈ નાખી દીધી ને. હવે આ જીરું, આમાં પેલા મીઠું નાખ્યું હતું ને એટલે આમ મીઠું ઓછું નાખવાનું, બહુ નહીં નાખવાનું નકર ખારું થઈ જાય. ખારું થઈ જાય. હવે કોબીજ નાખી એક જ મસાલો. હવે મેં કોબીજ નાખી દીધું, ઓલું જીરું પાકી ગયું. આ એમનામાં હાલે, એમ આમનામાં જે તમે અંદર મસાલા નાખીને અને બનાવી નાખો ને તોય હાલે. અને આપણે વઘારીને તો સારું લાગે થોડું. બનાવે ખરી મોમોસ પણ કેવા બનાવે જોઈએ. પીસેલું ધાણા જીરું. અડધી ચમચી જેવી છે હળદર. આ બહુ તીખું નથી, આ કાશ્મીરી મરચું લાલ. બનાવીને એમાં થોડું થોડું ચટણી તીખી જ થાય પાછી આના માટેની. એટલે આને બહુ જાજી વાર નહીં પકાવવાનું, કારણ કે આ બધું વરાળથી પકાવવાનું. આપણે મોમોસ માટેનું જે લોટ છે એમાં કાંઈ બીજું નથી એડ કરવાનું, આનો સાદો લોટ અને એમાં થોડુંક મીઠું નાખી દેવાનું. એટલે આ લોટ શેનું છે? મેંદાનું. મેંદાનો લોટ ચીકણો હોય ને મેંદો. હવે એની આવી ગોળી બનાવી આ નાખવાની. લોટ બંધાઈ ગયો જો. લોટ હવે આવે ઝીણી ઝીણી દળી કરી નાખવાની. નાખી દીધા છે ધાણા. મેં તો કીધું કોબી મોરેનું ખા થઈ ગયા. વાહ, હા એમને કાચા કાચાનું જોઈને એમ થઈ ગયું ખાઈ જાય. જો આ મોમો સ્પેશિયલ જેવા તમે જોવો છો ને રેસીપીમાં, આપણે એવા જ બનાવવાના છે. ઢોકરિયું આમાં છે ને નીચે પાણી ભરી દેવાનું. જો હવે આને સ્ટીમ કરવા માટે મૂકી દીધું માથે. ઢોકરીમાં પાણી નાખી દીધું હોય અંદાજે આપણે 1 કરશીઓ ગણો અથવા 2 થી 3 ગ્લાસ. એટલે પાણી થોડુંક વધારે રાખવાનું, એટલે પાણી બળી જાય તો એ મોમો કાચા રહી જાય, કે પછી નીચે ઢોકરિયું બળી જાય. એટલે થોડુંક પાણી વધારે નાખી દેવાનું અંદર. આમાં નીચે તેલ લગાડી દેવાનું. તમે આ બ્રશ હોય તો ભલે, ને કાંઈથી આપણે તો હાલે તો. તો હવે છે ને આપણે સ્ટીમ માટે મૂકી દઈએ આને. જો હવે આમ કરી આ જો આમ મુકાઈ ગયું, આની માથું ઢાંકણ ગઈ ગયું. પછી આને આમ ઢાંકી દઈએ આપણે. હવે આને આ કેટલી વાર લાગશે ને? 10-15 મિનિટ. હા 10-15 મિનિટ સ્ટીમ કરી નાખવાનું, એટલે હે ને પાકી જાય હાવ. હાલો 10-15 મિનિટ થઈ ગઈ છે આપણે મોમો. જો આ મસ્ત પાકી ગયા. જો બરે હે કેટલી વરાળ માળે. હવે આપણે આને કાઢી લેવાના છે. જો મોમોસ થઈ ગયા કમ્પ્લીટ. આ તો વરાળ લાગી ગયા ને કમ્પ્લીટ. અમે બનાવ્યા તો સારા બનાવતા આવડે. બાકી ખાઈ ત્યાં ખબર પડે કેવા બનાવ્યા છે. એમ તો કહેતા હતા કે બહુ સારા બનાવે છે. હવે એ તો તેદી હારા બનાવ્યા હતા. હવે આટાણે કેવા બનાવ્યા શું ખબર. અત્યારે તમે બનાવ્યા, શરૂઆત તમે કરી, કોબીજ તમે માર્યું. આ મટા લઈ આવ્યો ખીમો. શું મંગાવ્યું? ચટણી બનાવવાનું. એ કે આની ચટણી ખાવી. તો આ તો તારી માં તીખી બહુ હોય. હા તો તીખી જ મજા આવે. ફૂલ તીખી. હા ભલે લાવા કાઢી દો, તીખી ભૂકા કાઢ નાખ. કેવો સ્વાદ? સ્વાદ કેવો એલા? મસ્ત હે? હજી આમાં ચટણી નાખવાની છે, ચટણી બનાવવાની છે. મસ્ત. જો આપણે લસણની ચટણી બનાવવાની છે. હવે પુદીનો અને બધી મિક્સ કરવી છે. હવે આ ચટણીનું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આને આપણે ગ્રાઇન્ડરમાં પીસી નાખી. એમાં એક લીંબુ નીચી નાખજો. ભાઈ લીંબુ લઈ લો. અને થોડુંક મીઠું. ચટણી કમ્પ્લીટ થઈ ગઈ. જો મિક્સિંગ કરી નાખી ગ્રાઇન્ડરમાં. હવે આને આપણે હાલ થઈ ગયા મોમો તૈયાર છે ને બધા બેસી ગયા ખાવા. હવે એકવાર આવા બનાવજો આ રીતે, બહુ મજા આવશે. છોકરા કેવા બન્યા છે?
મસ્ત બન્યા છે પણ ચટણી બહુ તીખી છે. ચટણી તીખી થઈ ગઈ. તું મરચા લઈ આવ્યો હતો ને? ઈ તો તીખી ખાવી તો તીખી બનાવી થોડાક મરચા વધી ગયા. ઈ તો ચટણી તો આપણે હમ. છોકરાઓને વધારે તીખી લાગે એમ. આ તો તીખી લાગે. આ રીતે બનાવજો બહુ મજા આવશે. બહુ મસ્ત બન્યા. આપણે મોમો હું ટેસ્ટ કર્યું એકાદું. એમ કહેતા હતા ને કેવા બનશે ખાવા એટલે ખબર પડે કેવા બન્યા. મસ્ત બન્યો હો. સુપર. હવે આમ જો દાદીને થોડાક આ મોકલો. કરે કર એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છોકરા આ બધાને કહેવાનું છે આપણે કે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અવનવા વિડિયા અમે લાવતા જઈશું. તો ત્યાં સુધી બધાને જય માતાજી.